का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। છેલ્લા ચારેક દિવસથી આપણે આહારચર્યા અંગે શ્રાવકોના જીવનમાં અને સાધક મુનિ ભગવંતોના જીવનમાં કેવી રીતે જિનાગમના આલોકમાં આહાર સંબંધીના નીતિ અને નિયમો એના પાલનપૂર્વક જ દેહની સ્થિતિ માટે આહાર લેવાનું વિધાન શાસ્ત્રોમાં છે, આગમોમાં છે. એની આપણે ચર્ચા કરીએ છીએ. ઘણી ચર્ચા આપણે પૂરી કરી છે. અત્યારે આપ જુઓ, મૂલાચાર ગ્રંથ છે, સર્વપ્રાચીન ગ્રંથ, લગભગ 1900-2000 વર્ષ પહેલાંનો ગ્રંથ છે. સમયસારના સમયે લખાયેલો ગ્રંથ છે. એવું પણ પરંપરામાં એક વાત પ્રચલિત છે કે મૂલાચાર શાસ્ત્રની રચના પણ આચાર્ય કુંદ દેવે જ કરી હોવી જોઈએ એમ. બાકી તો 5 પરમાગમો વગેરે જ એમના પ્રસિદ્ધ છે. પ્રામાણિક નથી એના અર્થમાં કે આચાર્ય કુંદ દેવ છે એ વાત આપણે બહુ પ્રામાણિકતાથી કહી ન શકીએ. આમાં જો અશન દોષ, અશન એટલે આહાર સંબંધીના દોષોની ચર્ચા 463 નંબરની ગાથાથી 475 નંબરની ગાથા સુધી, આ બધી ગાથાઓ છે, પ્રાકૃત ગાથાઓ. અને 476થી લઈને 77 આટલી ગાથાઓમાં, એટલે 2 ગાથાઓમાં બધા દોષોની બધી ચર્ચા બહુ સરસ કરી છે. એમાં જો હમણાં 5-6 દિવસ પહેલાં આપણે આ વાત મોક્ષા પ્રકાશકને આધારે અહીંયા લીધેલો, વાંચી ગયા હતા આપણે. તેમાં અધકર્મ દોષ, અધકર્મ એટલે આહાર માટેનો જે કર્મ, એમાં જો અધ્યધિ દોષ, ઝડપથી વાંચું છું, પકડવાની કોશિશ કરજો. બહુમાં સિદ્ધાંત તર્ક ન્યાય એવું કંઈ છે નહીં, પણ આપણે વિચારવાનું કે નિર્દોષ આહારની કેવી મર્યાદા અને કેવા કેવા માપદંડો શાસ્ત્રોમાં છે. સંયમી સાધુ કો आता देख उनको देने के लिए अपने निमित्त चूल्हे पर रखे हुए जल चावलों में और अधिक जल और चावल मिलाकर फिर पकावे. શું સમજાણું? એમ આપણી ઘરે સમજો, આપણે કોઈના સાધર્મીને ઘરે જઈએ, ચા કોફી તમારા માટે રાખેલી હોય, હવે વિવેક ખાતર બોલશે નહીં, શ્રીમતી ઘરમાં જે પણ સ્ત્રી હોય એ બોલશે નહીં, પણ એને ખબર પડી કે ભાઈ સાહેબના મિત્ર આવ્યા છે, કોઈ પણ આવ્યા છે 1-2 જણા, પૂછા વગર એમના નિમિત્તે મૂકેલ ચાયમાં વળી પાછો દૂધ ઉમેરીને, સમજાય છે? એવી રીતે ગ્રહસ્થ બનાવેલ તો હોય ભોજન પોતાના માટે જ રસોઈ, પણ એમાં મુનિરાજ આવે એ આવતા જ જોઈને, હવે એટલી વારમાં બને ક્યાંથી, પણ એને ખબર કે મુનિરાજ આ બાજુમાંથી એમ નીકળે છે, આ શેરીમાંથી, એટલે એમના માટે આપણે થોડોક વધારો કરીએ. તો કહે છે કે દોષ છે, એવો આહાર લેવો એ દોષ છે. अथवा जब तक भोजन तैयार न हो तब तक धर्म प्रश्न के बहाने साधु को रोक रखे वह अध्यधि दो. સાંભળજો, આ વાત સમજવા જેવી છે. વિરેનભાઈ, મેં દાંડી પીટીને છાતી ઠોકીને એક વાત કહું છું, આ વાતને સમજવા જેવું છે. લોકોની સમાજમાં એક વિચિત્રતા જોવામાં આવે છે. એક તો
સમજો દશલક્ષણ ધર્મના દિવસોમાં, પર્યુષણ પર્વના દિવસોમાં બહારથી વિદ્વાનો આવ્યા હોય. હવે એનો એકાસન હોય, એકાસન કરતા હોય તો એકાસન હોય. એકાસન એટલે 24 કલાક પહેલાં જમ્યા છે, બીજે દિવસે આપણે એને બોલાવવા આવીએ છીએ. તમે જોજો હા ભૂપતભાઈ, હું જે કહું છું એ પોતાને ભૂલો અને દોષોને આપણે પકડવી. જેની ઘરે જમવા માટે બોલાવવાનું હોય ને, સૌથી પહેલો આગ્રહ એ પુરુષ, એ ઘર પરિવારના સભ્યો એવી જ રીતે રાખે છે કે અમારા સમયના અનુકૂળતા પ્રમાણે એ જમવા આવે. સાહેબ દુકાનેથી આવે, સમજાય છે? સમજો અહીંયા સ્વાધ્યાય પછી મળે, અચ્છા સાહેબ જમવા કેટલા વાગે બોલાવવા આવવાનું, વળી પાછું ઉમેરે ખરું. હવે એ સ્વાભાવિક છે, ગ્રહસ્થ જ છે, એ એમ કહેશે કે ભાઈ તમારા સાહેબ ક્યારે આવે દુકાનેથી, ધંધેથી? એ તો 1:30 વાગે આવે, તો હું 1 વાગે આવું. ચલો ઠીક. હવે 1:30 વાગે સાહેબ આવવાના, એટલે 1 થી 1:30 શું કરવાનું? ધર્મની ચર્ચા. અચ્છા તમે પૂછ્યું એણે, તમે રોજનું ભોજન કેટલા વાગે લો છો? વિદ્વાનને પૂછું. અચ્છા પૂછવાની નૈતિક ફરજ નથી? એ તો સાંજે 5:30 વાગે જમવાના છે અને તમે એને કેટલા વાગે ખવડાવો છો? 1:30 વાગે. અને એ ખાલી જગ્યા ભરવા માટે સાહેબની રાહ જોવાય છે. એ અડધી કલાક પછી શું કરવાનો? ધર્મની ચર્ચા કરો. હું તમને બીજી એક વાત કરું, મેં લંડનમાં પણ આ વાત ફીલ કરી છે. એમ બિલકુલ સ્પષ્ટ લોકો કહે, સાહેબ આમ તમે કેટલા વાગે જમવાનું? 12 વાગે. તો 11, સવા 11, 11:30 અમે બોલાવવા આવીએ. આપણે પછી શું અડધી કલાક બેસીને ધર્મ ચર્ચા કરીએ. પહેલો જ દોષ શું બતાવે છે? બતાવો તમે. સમજાય છે કેટલું પાખંડ હાલે છે ગ્રહસ્થોના જીવનમાં પણ. આપણે તો મુનિરાજ આવે તો એને પણ મૂકીએ નહીં. એ તો મૌન આવે એટલે સારું છે. ગ્રહસ્થ વિદ્વાનો તો બોલે ખરા. એટલે એ બધી આહારદાનના સંદર્ભમાં પ્રમાદ છે. આહારદાનના સંદર્ભમાં એ બધી સદોષ વૃત્તિ છે. તમે તમારી પોતાની અનુકૂળતા નહીં જુઓ, સામેવાળાની અનુકૂળતા જુઓ, વિદ્વાનની અનુકૂળતા જુઓ. જો આમાં કેટલું સરસ લખેલું છે કે જ્યાં સુધી જમવાનું તૈયાર ન હોય ત્યાં સુધી ધર્મ પ્રશ્ન કે બહાને સાધુ કો રોક રખે. ઓલો સાધુ ને મુનિરાજને થોડીક વાર ખમો, હમણાં બધું ભાત ઉતરે છે, પાપડ તૈયાર થાય છે. હા, વહ અધ્યધિ દોષ હે. એમ ઝીણી વાતો આમાં વિચારવાનું. જો આમાં મુનિ દશા અંગે અહોભાવનો અભાવ, મહિમાનો અભાવ, જેટલી જે અવજ્ઞા, અવિનય, સદોષ પ્રવૃત્તિ, અતિચાર, પ્રમાદ, જેટલા જે દોષ લાગે છે ને, જે આપણા ખ્યાલમાં પણ આવે છે, એ બધા જે તે પદ, જે તે ક્રિયા પ્રત્યે અહોભાવના અભાવે. મહિમા નથી ને, એટલે ભૂલ તો એમાં થવાની જ. ખ્યાલમાં આવ્યું? સમજવા જેવું છે. બીજો જો पूती दोष, प्रासुक आहार आदि वस्तु सचित आदि वस्तु से मिश्रित हो वह पूती दोष. तो प्रासुक द्रव्य भी पूती कर्म से मिला हुआ पूती कर्म कहलाता है. एवं जो चूल्ही, ओखली, कड़ची, पकाने के वासन, गंधयुक्त द्रव्य, इन पांचों में संकल्प करना कि इन चूल्ही आदि से पका भोजन जब तक साधु को न दे दें तब तक अन्य किसी को नहीं देंगे. ये ही 5 आरंभ दोष हैं. जो आ બધા આરંભી દોષ કહેવાય. ખાંડવાનું બાંડવાનું હોય કે નહીં ઘરે? ચટણી બટણી બનાવો તો ખાંડવાની ક્રિયા થાય કે નહીં? હા, જો ઓખલી, કડછી. એટલે ગ્રહસ્થના ઘરે આહાર બનાવવાની વિધિ અને પદ્ધતિમાં પણ કેટલી અહિંસક પદ્ધતિ હોવી જોઈએ. એટલે ખરેખર કહું ને, મુનિચર્યા માટે આજકાલના શ્રાવકોના ઘર લાયક જ નથી રહ્યા. બહુ સરળ શબ્દોમાં કહું. એટલે પંચકલ્યાણક જેવા પ્રસંગોમાં
કેવળ જ્ઞાન કલ્યાણકના દિવસે આહારદાનની જે વિધિ થાય એની મન ભરીને આપણે અનુમોદના કરવી જોઈએ. કમસે કમ ત્યાં તો શુદ્ધ સાત્વિક આહાર આપી શકવાના અવસરો મળેલા છે આપણને. આપણા ઘરના સોફા સેટ, આપણા ઘરના શું કહેવાય એને પીઓપી, આ બધે શું લાયક છે મુનિરાજને માટે? પગ મૂકવાને લાયક નથી. એવો ઝાકમઝોળ વૈભવ ભોગ વિલાસ શ્રાવકના ઘરે છે. ભોગીને ત્યાં યોગી આવીને રહે કેવી રીતે? સીધા વિચારો ને. ભોગીને ત્યાં યોગી કેવી રીતે આવીને રહે? એ ભોગોની ભીડ એને કેવી રીતે ગમે? मिश्र दोष जो प्रासुक तैयार हुआ भोजन अन्य भेषधारियों के साथ गृहस्थों के साथ संयमी साधुओं को देने का उद्देश्य बधाने एक सरखो है. मिश्र दोष एवी रीते स्थापित दोष, बलि दोष, प्रावृत दोष બધા આપણે વાંચી ગયા છે. પ્રાદુષ્કાર દોષ, ક્રીત દોષ. શું છે ક્રીત દોષ? ક્રીત એટલે ખરીદીને લાવેલો. ઘણાને ડાઇનિંગ ટેબલ પર આપણે જોઈએ છીએ દાળ, રોટલી, શાક, 4-5 વસ્તુ બનેલી હોય, પછી સ્વીટ બજારમાંથી આવેલી હોય, ફરસાણ બજારમાંથી આવેલું હોય. બોલો ત્યાગી તપસ્વી જીવ લેશે એટલું જ પૂછું છું. એ ભક્ષ છે કે અભક્ષ છે? બહુ વિચારવા જેવું છે. બરાબર. ક્રીત દોષ કહેવાય એને. પ્રામૃષ્ય દોષ, પરિવર્તન દોષ, અભિઘટ દોષ. શબ્દો તો જો કેવા છે. ઉદ્ભિન્ન દોષ. ઉદ્ભિન્નમાં મેં કીધું હતું ને કે એમાં થાળીમાં, ડીશમાં બધા ઉપસેલા હોય. બધા શું કહેવાય ને, હમારકો મારેલા હોય, જેમાં લખેલું છે मिट्टी लाख आदि से ढका हुआ नाम की मोहर पर चिन्हित जो औषध, घी या शक्कर आदि द्रव्य सीलबंद पदार्थों को उगाड़ कर या खोल कर देना उद्भिन्न दोष. इसमें चींटी आदि के प्रवेश का दोष लगता है. मालारोहण दोष. वाह. मालारोहण दोष जो क्यों है? काष्ठ आदि की बनी हुई सीढ़ी अथवा पैड़ी से घर के ऊपर के खंड पर चढ़कर वहाँ रखे हुए पुआ, लड्डू आदि अन्न को लाकर साधु को देना मालारोहण दोष. सुकवा माटे राखे ने થોડીક વાર તડકે, પણ ચડીને ગયા શેના પરથી? લાકડા પરથી. તમે જોજો દોષની પરંપરા. ગયા હોય ગ્રહસ્થ, ઉપર ચડીને ગયા હોય, ઉતરી ગયા હોય, એરિયા સમિતિ તો ન જ ગયા હોય ને. તો એનો દોષનો કળશ કોના માથે? ઓલા મુનિરાજના માથે. એમના ઉદ્દેશથી જ થયું નહીં. આવું ક્યાં આપણને યાદ આવે છે બધા? આચ્છેદ્ય દોષ, અનિસૃષ્ટ દોષ, પછી આ ચારિત્ર અધિકાર જો હવે 69 પાના ઉપર બીજા અધ્યાયમાં અનગાર ધર્મામૃતમાં પણ છે. ધાત્રી દોષ, ઉત્પાદન દોષ. ધાત્રી દોષ પોષણ કરે વહ ધાય કહેલાતી હૈ. કેવું છે? પોષણ આપે ને, ધાવે, ધાય. આમાં લખ્યું છે જો એના 5 પ્રકાર છે. धात्री दोषना 5 प्रकार. स्नान कराने वाली, आभूषण पहनाने वाली, बच्चों को रमाने वाली, दूध पिलाने वाली, मातावत अपने पास सुलाने वाली, इनका उपदेश करके जो साधु भोजन ले तो धात्री दोष युक्त होता है. इससे स्वाध्याय का नाश होता है और साधु मार्ग में दूषण लगता है. दूत दोष. दूध दोष में मंगावे बीजा पासे थी. कोई साधु अपने ग्राम से, अपने देश से दूसरे ग्राम में, दूसरे देश में जल के मार्ग नाव में बैठकर स्थल मार्ग, आकाश मार्ग से होकर जाए, वहाँ पहुँचकर किसी के संदेश को उसके संबंधी से कह दे, फिर भोजन ले, तो वह दूत दोष. निमित्त दोष जो एना तो 8 प्रकार है. आजीव दोष, वनिपक दोष, चिकित्सा दोष. શું છે આ ચિકિત્સા દોષ? ચિકિત્સાના 8 પ્રકારો છે આયુર્વેદના.
બાલ ચિકિત્સા, શરીર ચિकित्सा, रसायन, विषतंत्र, भूतंत्र, क्षारतंत्र, शलाका क्रिया, शल्य चिकित्सा, इनका उपदेश देकर आहार लेने से चिकित्सा दोष होता है. बोला देवळालीમાં છે ને બ્રહ્મચારી હેમંતજી શું નામ હેમચંદજી અહીંયા આપણે પરિશ્રમમાં આવ્યા હતા તો સહેજ મારી સાથે વાતમાં એણે વાત કરી. મને કે આ સુનિલજી હું એક વખત ધર્મ સંકટમાં ફસાઈ ગયો. શું થયું? એ ગઈ એક ઘરે હું જમવા ગયો અને જરીક મેં વાત કરી કે ભાઈ આ જો આમ તમારો દીકરો કે દીકરી આમ કેવી આમ નબળી લાગે, થોડુંક એને બાદામ ખવડાવો ને આ ખવડાવો ને અખરોટ ખવડાવો ને આમ તેમ એવું કંઈક એને કોઈ દી ઉપાય ન સાંભળ્યો એ ઉપાય એને સાંભળ્યો ગ્રહસ્થે. તો કહે કે મને રોજ ઉઠીને બોલાવવા આવે, પંડિતજી હાલો ને થોડોક ઈલાજ કહો તો. સમાજ મૂકે નહીં. હા ભાભી તમારી ઘરે હું આવું અને તને એને હાથ જોઈને એમ કહું ને આ રેખા આયુષની છે, આ રેખા ધનની છે, આ રેખા સ્ત્રીની છે ને ફલાની છે ને ઢીકણી છે, મને ભલે એબીસીડી ના આવડતો એમાંથી એક 5 મિનિટ નાટક કરું ને બીજે દિવસે જ્યાં પણ જેની ઘરે પણ હું જઈશ ને ત્યાં હાથ બતાવનારની લાઈન લાગી છે. દુનિયાને ચમત્કાર જોઈએ, દુનિયાને બહુ સ્પષ્ટ કહું ઇહલૌકિક જીવનની કથા બહુ ગમે છે. તબિયત કેમ સુધરે, ઉંમર કેમ વધે, બીમાર કેમ ન પડીએ, આંખે આવેલ નંબર કેમ ઉતરે, તો ઇન્દ્રિયોની શક્તિ કેમ વધે. આ બહુ વિચિત્રતા છે. એને વિકથા કહેવાય, એને દેહાધ્યાસ કહેવાય. સમાજને કે સામેવાળા ગ્રહસ્થને તો દેહાધ્યાસનો તો પારાવાર છે જ. એને વળી પાછો આવો ઈલાજ કહે. અચ્છા તમારું બાળક બહુ બીમાર રહે છે, તમે જરીક હિંગ ખવડાવો. એ એરંડિયાનું તેલ છે કે નહીં ઘરે? છે. લાવો બાળકને લાવો, નાભી પાસે જરીક મૂકે, નાભી પાસે હલાવે, બીજા બધા તંત્રો એના ખુલી જાય, બાળક રમતું થઈ જાય. વાહ ચમત્કાર ચમત્કાર ચમત્કાર. એ તો સામાન્ય આયુર્વેદનો નિયમ છે. સરસવનું તેલ, એરંડિયાનું તેલ, નારિયેળનું તેલ એ ત્રણેય મિક્સ કરીને જો નાભી પાસે રોજ જસ્ટ એક 10, 12, 15 વખત આમ રાઉન્ડ કરીને કરો, બાળક કે મોટેરાઓ, તો પાચન તંત્ર બધું સુધરી જાય. સામાન્ય વાત છે. પણ એવા ઈલાજો બતાવીને ભોજન લેવો એ ચિકિત્સા દોષ. જો સાંભળો એક બહુ મજાની વાત કરું છું. વિરેનભાઈ ગ્રહસ્થ આહાર આપે છે મુનિરાજને, એ ખરેખર તો મુનિરાજની ચર્યાની ચિકિત્સા કરે છે. શું કીધું? મુનિરાજની ચર્યાની ચિકિત્સા કરે છે, એટલે સંયમની અનુમોદના કરે છે કે તમારી દેહની સ્થિતિ બની રહે. ઔષધીય ગુણો પણ આહારમાં નાખે. જેમ ગળું બહુ ખરાબ છે, સમજો અવાજ સાત બેઠો છે, તો હાલો સૌથી પહેલાં તમને સરસ મજાનો રાબ બનાવીએ. ફોર એક્ઝામ્પલની વાત કરું. ઔષધીય આહાર ખવડાવે, આપે દાનમાં. તો ખરેખર તમે જુઓ તો ચિકિત્સક તો શ્રાવક છે ને મુનિરાજ માટે, પણ મુનિરાજ સામેથી જેને બાલ ચિકિત્સા ને કાય ચિકિત્સા ને જો રસાયણ ચિકિત્સા ને વિષતંત્ર ને ભૂતતંત્ર ને આવા બધા ઉપદેશો આપીને ચિકિત્સા કરીને ભોજન લે, તો તમે તો સાહેબ કોણ હતા? મુનિરાજ હતા, પાત્ર હતા ને, તમે તો ચિકિત્સક બન્યા. તો એ દોષ તો છે જ. બેઉ દોષના ભાગીદાર છે. અને એમાં જો લોભ, સ્વાર્થ, આ બધી જ બાબતો એમાં, ઓલું નથી કહેતા લોક વ્યવહારમાં માખણ ચોપડવાના ધંધા, બટર પોલિશિંગ, એ બધી જ બાબતો એમાં. ગઈકાલે આપણે વાંચ્યું હતું સવારના સ્વાધ્યાયમાં, આજે જ ગઈકાલ રાત્રે અયાચક વૃત્તિ મુનિરાજની કેવી હોય? એ માગશે તો નહીં જ, આ નિયમ છે. માગે નહીં, શ્રાવક આપે, એ માગશે નહીં. એટલી એ પરાધીનતા એમાં આવ્યું હતું ને, અયાચક વૃત્તિવાળા છે, અન્યથા એનો સ્વાભિમાન
ખંડિત થાય. અને સ્વાભિમાન ખંડિત થાય. સ્વાભિમાન એટલે લૌકિકની વાત નથી કરતો, પદની અપેક્ષા, મુનિપનાના પદની અપેક્ષા જો એ મોક્ષ માર્ગનો પદ છે એની ગરિમા જો લોપાતી હોય, સ્વાભિમાન એ ધાર્મિક સ્વાભિમાન એનો ખંડિત થતો હોય તો ચોક્કસ એ સ્વાભિમાન ખંડિત કરનાર સાધક પોતે દોષી છે. બોલો કેટલો કડક માર્ગ છે. શું નામ વીરેનભાઈ? કોઈ પુલ બનેલો હોય, સમજો અત્યારે આ ઓવરફ્લાય બધા બને છે, કીધું કે ભાઈ 75 વર્ષ રહેશે ને 50 વર્ષ રહેશે. હા, સમજો કોઈ એવી હોનહારત થઈ, એ વર્ષ 2 વર્ષ 5 વર્ષમાં જ ક્યાંકનો એક થાંભલો નીચે પડી ગયો, એમાં પછી 1-2 જણાને કોકની ઈજા થઈ, કંઈક થયું, સૌથી પહેલાં કોને પકડવામાં આવે બતાવો? બરાબર ને? બનાવનાર કોન્ટ્રાક્ટર. કોને ઊભું કર્યું છે? બોલાવો એન્જિનિયરને, કોન્ટ્રાક્ટરને બોલાવો. પોઈન્ટ સમજાય છે મારો? કેમ કે આ જે કાંઈ હોનહારત થઈ, જે કાંઈ એક્સિડન્ટ થયો એના મૂળ કારણ તો એ જ છે ને. માલ વસ્તુ એમાં બરાબર એમણે વાપરી નથી તો દોષના ભાગીદાર એ છે. એવી રીતે આ બધું આહાર સંબંધીના क्रोधी मानी माई लोभी दोष. जो क्रोध से भिक्षा लेना, मान से आहार लेना, माया से आहार लेना, मायाचारी, लोभ से आहार लेना. કેટલી નિષ્પૃહતા હોવી જોઈએ આહાર લેતી વખતે મુનિરાજને. થાળી ભરેલી હોય પણ મન ભરેલું હોય ને જ્ઞાનથી, એટલે ભરેલ થાળીમાં એને રસ ન હોય. પૂર્વ સ્તુતિ દોષ. જો આ તો બહુ જબરદસ્ત છે. જો પૂર્વ સ્તુતિ દોષ એટલે દાતાર કે આગે કહેવાય એના વખાણ કરે. ઓ તમે તો બહુ દાન આપો હો, ખરેખર આમ તમારું તો નામ છે, તમારો તો ઓલા જેઠાભાઈ ઓલા હૈદરાબાદવાળા એ તમારા પરિવારવાળા જ થાય ને, એમ એના નાનાના વખાણ, દાદાના વખાણ, ફલાણાના વખાણ, 4 પેઢીના વખાણ કરે એટલે ઓલો રાજી થઈ જાય. પોતાના આહારનો રસ્તો. મને એક વાત બતાવો ધનજીભાઈ, આપણે જે પણ વાત કરીએ છીએ એમાં એ જાતની જે આમાં દોષોની વાત કરીએ એમાં કષાય ગર્ભિત છે કે નહીં? અને કષાયના અભિપ્રાય ગર્ભિત જ આહાર છે કે નહીં? હું હજી એક વાત કરું, સાંસારિક ઉપલબ્ધિઓના વખાણ કરવા જ શા માટે? હા, મુનિરાજને ક્યાં સાંભળવાનું છે? હું ગુરુદેવશ્રીની જ વાત કરું. કોઈ શેઠિયાના ધન સંપત્તિના વખાણ કર્યા ગુરુદેવશ્રીએ કોઈ દિવસ? હા, ડૉક્ટર ચંદુભાઈ માટે કીધા હોય, બહુ મોટા ડૉક્ટર છે પણ 15 કલાક વાંચે છે, ડૉક્ટર હોસ્પિટલમાં પણ વાંચતા જ હોય. કોઈ શેઠિયા હોય, બહુ રુચિવાળા હોય તો એના વખાણ કરે, બહુ રુચિવાળા છે. રામજીભાઈને તો કેટલા વખાણ કરે. હા, વકીલ છે, બધું છોડી દીધું. ઓલા વજુભાઈ તમે જોજો, જે આ તત્વજ્ઞાનના રંગે રંગાયેલા વિદ્વાનો બેઠા હોય, બારીલ સાહેબ બધા, યુગલજી બાબુજી, હમણાં હેમચંદજીનું નામ લીધું હતું, જ્ઞાનચંદજીનું નામ લીધું હતું, રતનચંદજીનું નામ લીધું ગઈકાલે. તો વિદ્વાનોના વખાણ કરશે, શેઠિયાઓના વખાણ નહીં કરે. એને તો ધૂળના પતિ જ કહેશે. પોપટભાઈને તો કેટલા વડે છે. એટલે ગુરુદેવશ્રીના ચિત્તમાં જ્ઞાનનો મહિમા છે, ધનનો મહિમા નથી. અને આ પંચમ કાળમાં ભલભલા લોકોની એવી સમજ છે કે અમે ધનવાન લોકોના વખાણ કરશું તો અમારો રસ્તો સાફ થઈ જશે. ભૂપતભાઈ, મેં હમણાં સંસ્કૃતમાં એક શ્લોક ભણાવ્યો આજે. બિલીપત્ર હોય ને, બિલીપત્રમાં પાંદડા કેટલા હોય? 3 જ હોય કે નહીં? કવિ એમ કહે છે, ગમે તેટલો વરસાદ, વર્ષા ઋતુ મહેરબાન હોય, બિલીપત્રમાં 3 જ પાંદડા ઉગે. કેમ કે 4થું પાંદડું ઉગે એવી એનામાં લાયકાત જ નથી. મળે બધું પણ ઉગે તો ભાગ્ય પ્રમાણે જ, પુરુષાર્થ પ્રમાણે જ. તો ગમે તેટલું માખણ ચોપડ ને
હા બોલો, શું થવાનું છે? હા, પૈસાવાળા, પદવાળા, પ્રતિષ્ઠાવાળા, અરે ભાઈ તને અહોભાવ લાવવા માટે દેવગુરુ ધર્મ છે. એટલે સ્વામીજીએ ગુરુદેવશ્રીએ સોનગઢ 45 વર્ષના જીવનગાળા દરમિયાન કોઈ દિવસ કોઈ શેઠિયાને ઉપર 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 કર્યું જ નથી. આ લાલભાઈ છે, આ શશીભાઈ છે, આ ચંદુભાઈ છે, આ ડૉક્ટર ભાઈ સાહેબ પંડિતજી છે, ફૂલચંદજી આવ્યા છે, જ્ઞાનચંદજી ગયા છે, હેમચંદજી વ્યાખ્યાન માટે આ વખતે જવાના છે. તમે વિચાર તો કરો, એમના મુખે વખાણ કોના? વખાણ શેના? જ્ઞાનના, જ્ઞાનીઓના, વિદ્વાનોના. અને હાલમાં આપણે જોઈએ છીએ વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો. એક વાત મને સમજાય છે, લોકરંજન સાધીને આત્મરંજન નહીં થાય. કાં તો લોક સંજ્ઞા પોષાય, કાં તો અલૌકિક આત્મસંજ્ઞા પોષાય. પોતાના વિવેક ઉપર આપણે નિર્ભર. આપણે લોક સંજ્ઞા પાછળ દોડવાનું છે કે અલૌકિક આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું છે. પૂર્વ સ્તુતિ જો, तुम दानपति हो, यशोधर हो, तुम्हारी कीर्ति लोक प्रसिद्ध है, इस प्रकार के वचनों द्वारा उसकी प्रशंसा करके आहार लेना. और दातार यदि भूल गया हो तो उसे याद दिलाया कि पहले तो तुम बड़े दानी थे, अब कैसे भूल गए, इस प्रकार प्रशंसा करके आहार लेना. बोलो, पश्चात दोष, पाछळथी पूछड़ी, आहार लेकर पीछे जो साधु दाता की प्रशंसा करे, तुम प्रसिद्ध दानपति हो, तुम्हारा यश प्रसिद्ध है, ऐसा कहने से पश्चात स्थिति दोष. बोलो, विद्या दोष, मंत्र दोष. હા 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 હા, તમે રોજ માળા કરો. હા, હું આ માળા આપું છું, એ પહેરો, રોજ ગળામાં એ પહેરી રાખો, આ મંત્રિત માળા છે. હા, વિચારો તમે બધું. હા, ચૂર્ણ દોષ, મૂળ કર્મ દોષ, જો શંકિતાદિ 10 દોષ, શંકિત દોષ, મૃષિત દોષ, નિક્ષિપ્ત દોષ, પિહિત દોષ, સંવ્યહરણ દોષ, દાયક દોષ, ઉન્મિશ્ર દોષ, अपरिणत दोष, लिप्त दोष, त्यक्त दोष. संयोजन आदि में जो 4 दोष. संयोजना, ठंडा भोजन गर्म जल से मिलाना और ठंडा जल गर्म भोजन से मिलाना. સાંભળો, ગ્રહસ્થ આવા પ્રયોગ કરે. ચા તો બની, સાહેબ સાંભળજો, કોઈક વાર ઓબ્ઝર્વેશન કરજો. ચા તો બની, પણ એમાં ચા પત્તી વધારે ન ખાણી, લાલ લાલ થઈ. હવે શ્રીમતી કેવું તીકડમ ચાલે, ઉપરથી જરીક ઠંડુ દૂધ ઠંડા દિલથી ઠાલે. સંયોજન કર્યું કે નહીં? પોઈન્ટ સમજાય છે? અરે સમજો દાળ જ છે, દાળમાં મીઠું ઝાઝું નખાણું, દાળ ફેંકી દેશો, શું કરશો બધા? ગ્રહસ્થ શું કરે? બોલો, આવી પરિસ્થિતિ હોય તો શું કરશો? ઉપરથી અડધી વાટકી પાણી, આ સંયોજન દોષ. ઠંડા ભોજન ગરમ જલ સે. આપણે નાતી વખતે શું કરતા હોય બધા નાવામાં? એ ગીઝરવાળાની તો વાત જ નથી કરતો. ઠંડા ગરમ પાણી જાજુ થયું હોય તો સીધું આપણે એમાં, તો એ મિશ્ર છે કે નહીં? તો ઠંડા ભોજન ગરમ જલ સે મિલાના, ઠંડા જલ ગરમ ભોજન સે મિલાના, સંયોજના દોષ. પછી પ્રમાણ દોષ. જો આ પ્રેમ અને લાગણીના નામે માત્રા સે અધિક ભોજન કરના. 2 રોટલીની ભૂખ છે તો 3 રોટલી, અને સામેવાળા પછી લાગણીથી પીરસે તો પછી ભયો ભયો. એ તો બહુ લાગણીવાળા. હા, બહુ લાગણીવાળા. મૂકે જ નહીં ને, માથે જ ઊભા હોય ને. પણ એ માથે ઊભા હોય તો તમારે ઊભું રહેવા ને એને માથે. તમે મોટા કે એ મોટા? બોલો, દાતા મોટા કે પાત્ર મોટા? પાત્ર મોટા છે ને, તો તારે એની માથે હાવી થવું જોઈએ ને. એની હિંમત જ કેવડી કે તને 1 રોટલી વધારે કવડે. જો બધું વિચારો આમાં.
અને ગ્રહસ્થ અવસ્થામાં પણ આ જાતનો અભ્યાસ હોવો જોઈએ આપણે. પ્રમાણ દોષ, અંગાર દોષ, ધૂમ દોષ, પછી દાતારના દોષ, ગુણ દોષો જો કેટલું. પાત્ર મેં ઈર્ષા ન હોના, त्याग में विषाद न होना, देने की इच्छा करने वाले में, देने वालों में या जिसने दान दिया सब में प्रीति होना. મારો ભાગ્ય હશે તો હું દાન આપીશ, બાકી સામેવાળાએ દાન આપ્યું છે તો એની ખૂબ અનુમોદના. કેટલી વિશુદ્ધિ. प्रत्यक्ष फल की आकांक्षा न करना, कुशल अभिप्राय, निदान नहीं करना. निदान नहीं करना એટલે અમે આ કરીએ છીએ તો અમને આટલો લાભ મળે, વળતરની અપેક્ષા નહીં. किसी से विसंवाद नहीं करना, माथाकूटમાં નહીં ઉતરવાનું. आदि दाता की विशेषताएं हैं. ખબર આ પંચમકાળમાં કેવા કેવા દાતાઓ છે. દાનની બાબતમાં કંઈક લાખ 2 લાખ કે 1000 2000 ઉછામણીમાં માથાકૂટ થઈ હોય ને તો આખી જિંદગી વેર ઝેરના સંબંધો બને છે. સમાજમાં મેં હજારો દાખલાઓ આવા જોયા છે ભારતભરમાં. આપ સૌને ખબર નથી કેવી ગંભીર સ્થિતિ હોય છે. ચઢાવો મારે લેવાનું હતું પણ એને અપાઈ ગયું, એને લઈ લીધા લાભ, એને કંઈ મોક્ષ તો મળ્યો જ નથી ને. સમજાય છે? દેવગુરુ ધર્મની પ્રભાવના માટે અવસર તો આવતા જ હોય છે ને. ચલો આ વખતે તારો ભાગ્ય નહોતો, તું રહી ગયો, આવતા કાર્યક્રમમાં તું લાભ લે છે, એમાં શું છે. પણ ચઢાવવાની બાબતમાં પણ માથાકૂટો થાય. અહીંયા તો આ બાજુમાં તો બહુ નહીવત છે, પણ અન્ય પ્રાંતોમાં તો રીતસર વિરેનભાઈ આમ બાજવાનું થાય. અમે સૌ ધર્મનું લખાયું, તમે અમને કુબેરનું કેમ આપ્યું? કોને પૂછીને તમે અમને કુબેરનું આપ્યું? સૌધર્મ પણ 5 લાખ આપીને બન્યા હોય અને ઈશાન ઇન્દ્ર પણ 5 લાખ આપીને જ બન્યા હોય, પણ ઓલા સૌધર્મ જેને બનવું હોય એના ઉપર જ અડેલો હોય. એને આકર્ષણ તો પદનું જ છે ને. દાનનો ક્યાં મહિમા છે? ત્યાગનો ક્યાં મહિમા છે? ને દાનનો મહિમા હોય તો પુણ્ય ભાવનો મહિમા. વિચાર કરો. એટલે કહેવાય ધાર્મિક ક્રિયાઓ, પણ એમાં પણ અટકવાના. હમણાંની વાત કરું તમે, મુંબઈ ગયો હતો હું. મુંબઈ એક જગ્યા બોરીવલીમાં, તો હોલ નાનકડો જ હોલ હતો, બહુ નાનકડો હોલ. અને એ બીજા 3જા માળે કંઈક, અને એની લોબીમાં ગેલેરીમાં ત્યાં ઓલો દંડો હતો, ઝંડારોહણનો દંડો. સવારનો સ્વાધ્યાય આ તે બધું પતી ગયું. પછી જે કરતા ધરતા ભાઈ હતા એણે જાહેરાત કરી કે આ પરિવાર તરફથી ઝંડારોહણનો કાર્યક્રમ છે એમ. પણ એ કંઈક આવવામાં વહેલા મોડા થયા. ઘરના કે 1-2 લેડીઝ આવ્યા હશે, પછી જેન્ટ્સ અને કોઈ 1 2 3 4 જણા આવવામાં મોડા થયા. 1-2 જણા બહાર આવીને ઊભા હતા, અંદર આવી નહોતા શક્યા, પછી આવ્યા. એટલી વારમાં શું થયું કે બીજા અને 3જા નંબર પર જે ધ્વજારોહણવાળા હતા ને એ ત્યાં જઈને ઊભા થઈ ગયા. અને હવે ત્યાં ભીડ એવી જામી કે કોઈ ન આગળ ન પાછળ થઈ શકે. ઓલો પરિવાર ચાલુ થઈ ગયો સ્વસ્તિક અને આ તે બનાવવાનો. ઓલો જે પહેલા નંબરવાળા જે હતા ને એ જે ભાજા, હું તમને કહી ન શકું. મારે માથું આમ નીચું જોવાનું થયું. સભા આખી સ્તબ્ધ થઈ. ભક્તિઓ ચાલતી હતી, ભક્તિઓ બંધ કરવી પડી. આ મુમુક્ષુ સમાજની હાલત છે. જ્યાં આ તત્વ જ નથી ત્યાં તો ન તો શું કરવું? વિચાર તો કરો તમે. કોણ ક્યાં લઈ જવાના છે? પુણ્યથી ભલે ને ગમે તેટલું બંધાય, એમાંથી પરમાણુ એ લઈ જવાના છે ઉપર. પણ વિવેક જો હશે ને, હા, વિવેક જો હશે, તત્વજ્ઞાન વિના સમાધાન નથી. અમે લોકો જ્યારે વિદ્યાર્થી ભણતા ને, આમ અભયકુમારજી, જતીશભાઈ, અમે લોકો પંચકલ્યાણકો વિધાન માટે મંચને દીપાવતા. તો 4-5-6 જણા હોય. તમે હમણાં માર્ક કર્યું હોય પંચકલ્યાણકમાં સોનગઢમાં ઓલા ગાવાવાળા કેટલા બધા આગળ પાછળ ઉતાવળ કરતા હોય, આપણે વીતરાગ ભાવે શાંતિથી પાછળ બેઠા. તમે મને જોયું કેવળ સાંજે 2 દિવસ ભક્તિમાં આવ્યો, એ બહુ આગ્રહને લીધે અમારા મિત્રોના. અને પછી યાગ મંડળ વિધાનમાં હતા. બાકી કોઈ ઇન્દ્ર સભા, કોઈ રાજસભા, કોઈ વિધાન આમાં તેમાં ગાવા જરાય નહીં. આપણે એમાં હુંસાથુસીમાં
ચડસા ચડસીમાં તું આગળ હું પાછળ તું આગળ, એ વૃત્તિ કોઈ દી આપણે આપણામાં આવવા જ નહીં દેવાનું. અચ્છા, ગમે તેટલા આગળ આપણે કર્યા હોય, કોને યાદ રાખવાનું છે? બોલો બેન. હું એમ કહું છું, યાગ મંડળ વિધાન આપણે સંસ્કૃતમાં સરસ કરાવ્યા, કેટલા વર્ષ કોણ યાદ રાખવાના છે? અરે મને યાદ નથી રહેવાનું, 6 મહિના પછી તો બધું ભૂસી જવાનું છે. કાંઈ એનો અર્થ નથી. જાનમાં કોઈ જાને નહીં, અને હું વરની ફઈ થઈને અભિમાન કરવાની કાંઈ જરૂર નથી. જ્ઞાનના માર્ગે આવો, તત્વજ્ઞાનના માર્ગે આવો. જો શ્રદ્ધા, મહાપુરાણમાં કેવું લખ્યું છે? શ્રદ્ધા, શક્તિ, ભક્તિ, વિજ્ઞાન, અક્ષુબ્ધતા, क्षमा, त्याग, ये दानपति अर्थात दान देने वाले के 7 गुण कहलाते हैं. श्रद्धा आस्तिक की बुद्धि को कहते हैं. वाह! आस्तिक की बुद्धि अर्थात श्रद्धा के न होने पर दान देने में क्या हो सकता है? अनादर हो सकता है. दान देने में आलस्य नहीं करना. शक्ति नाम का गुण है. पात्र के गुणों में आदर करना भक्ति नाम का गुण है. जो पात्र जे છે એમના ગુણો પ્રત્યે આદર, એનું નામ ભક્તિ. दान देने आदि के क्रम का ज्ञान होना, ये विज्ञान, क्रमનો જ્ઞાન હોવો જોઈએ. હું તો આ દાનની વાત છે, હું સ્વાધ્યાયની વાત કરું. સ્વાધ્યાયમાં આવીએ છીએ, એનો ક્રમનો જ્ઞાન ન હોવો જોઈએ. પહેલાં પગ ધો, મંદિરના ભગવાનના દર્શન કરો, પછી વિવેકપૂર્વક આવીને સ્વાધ્યાયમાં બેસો. ક્રમ છે કે નહીં? બોલો, કેટલું સરસ છે આ. દરેક બાબતમાં. રેલવેનો પ્રવાસ કરતા હોય વિરેનભાઈ, તો ક્રમ નથી, પ્રવાસનો ક્રમ નથી. પહેલાં 2 મહિના પહેલાં ટિકિટ બુક કરીએ, હા, અને સુટકેસ બુટકેસ બધું જમાવીએ. જે સામાન ઉપર જોઈએ એ ઉપર રાખીએ. ટિકિટ તો સૌથી પહેલાં ખિસ્સામાં રાખીએ. આધાર કાર્ડ તો સૌથી પહેલાં ખિસ્સામાં રાખીએ. પૈસા તો સૌથી પહેલાં ઉપર રાખીએ. ક્રમ છે કે નહીં? ટ્રેનમાં અંદરમાં ગયા બાદ ટિકિટ અને આધાર કાર્ડ વગેરે સૌથી પહેલાં ઉપરના ખિસ્સામાં. ટીટી આવે શું ઓલો દેખાય ને, એમાં કેવો અલર્ટનેસ હોઈએ છીએ આપણે. એમ સ્વાધ્યાયમાં, એમ ધાર્મિક ક્રિયામાં ક્રમ હોવો જોઈએ. ક્રમ એટલે વિવેક બુદ્ધિપૂર્વક ક્રમ. હું તમને એક બીજો દાખલો આપું. સ્કૂલ એક્ટિવિટીમાં પ્રેયર છે, એ એજ્યુકેશનનો ભાગ છે કે નહીં? તો એક એઝ એ શિક્ષક, એઝ એ ટીચર, એઝ એ પ્રિન્સિપલ પ્રેયરમાં કમ્પલસરી હાજર રહેવું જોઈએ કે નહીં? બતાવો. પણ દાંડાઈ કરનારા છે કે નહીં? એ ગણતા જ નથી. એસેમ્બલીને, પ્રેયરને, અરે એ તો નિશાળની વાત કરું છું. હમણાં ગયા રવિવારે પાઠશાળાનો જે 10 વાગ્યાનો 9:30 વાગે ટાઈમ હોય, બાળકો આવતા હોય, તો એક બેન સહેજે આમ આવ્યા ગેટની અંદર, સામેથી મને મળવાનું થયું. 10:20 મને મળ્યા. મેં કીધું કે કેમ મોડું થયું? નહીં 10:15 જ પાઠશાળા ચાલુ થાય. એટલે એના લિસ્ટમાં 9:30 થી 10:15 સુધીનો એસેમ્બલી અને પ્રાર્થના એ લિસ્ટમાં જ નથી. પાઠશાળા નથી. 9:30 થી 10 જે બાળકો ભેગા થાય, બોલો રજુભાઈ, પાઠશાળા નથી કે 10:15 વાગે જ પાઠશાળા હોય, 9:15 વાગે જ હોય? વિચાર તો કરો તમે. 9:30 થી 11:15 સુધી 1.5-2 કલાક બાળકના ભાગ્યમાં છે. તો 9:30 વાગે બાળકને લઈ આવો ને. બાળકને તો બિચારાને કાંઈ ખબર જ નથી. એટલે ક્રમની વાત કરું છું. વિચારજો, આહારચર્યા અંગે આપણે લગભગ 4-5મો સ્વાધ્યાય લીધો. આ તો જેટલી એની વાત કરો, જેટલી બાબતો તમે સાંભળો એટલું ઓછું છે. સોમવારથી આપણે બરાબર અહોભાવ, જે મુનિરાજના જીવનચર્યા અંગેનો જે વિષય ચાલે છે, એનો સ્વાધ્યાય આપણે આગળ લઈશું. ઓમ નમઃ સિદ્ધેશ્વર. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना
शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।